ભાઈ અત્યારે તો આ મોબાઈલ છે ને એ મોબાઈલ જ બધાનો ગુરુ બની ગયો હોય એવું લાગે છે. નવું નવું શીખવાડે છે, સારું શીખવાડે અને ખરાબ પણ શીખવાડે. હા, અમે 5મા ધોરણમાં ભણતા ત્યારે અંગ્રેજી નથી આવતી, ગુજરાતી, હિન્દી નહોતું આવતું. હિન્દી એકલું આવતું હતું, સંસ્કૃત નહોતું આવતું. પછી 8મામાં જ્યાં ત્યારે સંસ્કૃત આવ્યું. અંગ્રેજી 8મા ધોરણમાં ABCD અમે શીખેલા, બોલો. અને અત્યારે તો પહેલા ધોરણથી જ ABCD. કેટલું આમ પ્રગતિ કહેવાય આ બાળકોની બુદ્ધિ પ્રમાણે. જ્યારે પહેલાં 7 વર્ષ જ નિશાળમાં ભણવા જતા હતા, અમે 8મા ધોરણમાં અંગ્રેજી શીખવેલા. હવે અત્યારે તો નથી ભણ્યા કાકા ગમે તે, તોય આ મોબાઈલ છે ને બધાને અંગ્રેજી શીખવાડે ભાઈ. કેમ કે દરરોજ આમ 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 હરિયો કરે ને મેં જુએ એટલે એને નામ લખતા જ આવડી જ જાય અંગ્રેજીમાં. કોકનો મોબાઈલ આવે ને કશું કાકા ના ભણ્યા હોય તો કંઈ હા નિશાન યાદ રાખે કે RMESH. એટલે આ તો રમેશનો ફોન આવ્યો, એટલે કોનો ફોન તો કે રમેશનો એમ કંઈ હાલો એવું કરે. એટલે આ મોબાઈલ છે ને આપણને બધાને ઘણું શીખવાડે છે અને આપણને ઘણું નુકસાન પણ કરે છે. એટલે આવું છે. જો બાળકોને તો મોબાઈલ સારો નહીં ભાઈ, હો. મોટા હોય, કામ ધંધો કરતા હોય એમને મોબાઈલ સારો, પણ ભણતા એમના માટે તો મોબાઈલ સારો જ નહીં. આટલા નાના બાળકો મોબાઈલ, એ તો ભાઈ આંખોને બધાને નુકસાન કરે, વહેલામાં બહુ તકલીફ થાય એવું છે. એટલે બાળકોને મોબાઈલ ના આપો, મોટાએ જરૂર પૂરતો વાપરો અને એમાંથી સારું શીખો તો સારું છે. આવી મોબાઈલની વાત છે. એટલે મોબાઈલ એક ગુરુ સમાન છે, પણ બીજા ગુરુને ધ્યાનમાં લેજો પાછા. કારણ કે મોબાઈલ તો સારું નરસું બધું જ શીખવાડશે, પણ સાચા ગુરુની શોધ કરી અને જ્ઞાન લેજો. આવજો મારા વાલા.